GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. કમોસમી વરસાદથી માવઠાગ્રસ્ત બનેલા વિસ્તારોની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનતી ભારતીય મહિલા ટીમ. 5 પેજની નોંધ આશ્રમમાં છોડીને જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત ગુમ થઈ જતા ચકચાર. જામનગરમાં મતદાર યાદીની સઘન સુધારણા અંગે વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર કેતન ઠક્કર. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ સસ્તા અનાજની દુકાનો સતત ત્રીજે દિવસે બંધ રહેતા રાશન કાર્ડ ધારકોમાં ભારે ઉચાટ. જામનગરમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીના તારીખ 5 નવેમ્બરને બુધવારે લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવતા યજમાન ધનજીભાઈ કછટિયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહમાં વરસેલા કમોસમી વરસાદ માવઠાથી કૃષિ ક્ષેત્રને જંગી નુકસાન અને સહાયની માંગ વચ્ચે ઉગ્ર આક્રોશ સર્જાતા રાજ્ય સરકારે ડેમેજ કંટ્રોલ શરૂ કરી જ દીધું છે. ખેડૂતોનો રોષ ખાળવા તથા તમામ મદદની બાંહેધરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. આજે સોમવારે બપોર બાદ મુખ્યમંત્રીનો કાફલો જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના કેટલાક માવઠાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યો હતો. માવઠાના મારથી ખેડૂતો માથે આબ ફાટી પડ્યાની હાલત સર્જાઈ છે. મગફળી, કપાસ સહિત લગભગ તમામ કૃષિ પેદાશોને મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકારે 7 દિવસમાં સર્વે કરીને સહાય વળતર જાહેર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સત્તાવાર પરિપત્રમાં 20 દિવસનો ઉલ્લેખ થતાં જબરો વિવાદ ઊભો થયો છે. જોકે સરકારે ડેમેજ કંટ્રોલ કવાયત કરી હોય તેમ શનિવારે મુખ્યમંત્રીએ બેઠક યોજીને 3 જ દિવસમાં સર્વે પૂર્ણ કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ ગઈકાલે ટ્વીટ કરીને ખેડૂતોને તુરતમાં રાહત વળતર પેકેજ જાહેર થઈ જવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના 418 ગામોમાં તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે ગઈકાલે રવિવારે સાંજે પૂર્ણ થઈ ગયો છે. આગામી સમયમાં સરકાર દ્વારા તમામ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પહોંચાડવામાં આવશે. મહિલાઓ માટેની વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની ચેમ્પિયનશિપ ભારતીય મહિલા ક્રિકેટરોની ટીમે જીતી લીધી છે. ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ઇતિહાસ રચતા ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. આ ઐતિહાસિક વિજય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે ICC દ્વારા નિર્ધારિત ઇનામી રકમ કરતાં પણ વધુ રકમની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર ICCએ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 39.55 કરોડ રૂપિયા ઇનામી રકમ નક્કી કરી હતી. BCCIએ તેનાથી પણ મોટી રકમની જાહેરાત કરી છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે 51 કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરી છે. આમ ICC અને BCCI બંને સંસ્થાઓ દ્વારા મળીને આ મહિલા ક્રિકેટ ટીમને કુલ રૂપિયા 90.55 કરોડની ઇનામોની જાહેરાત કરવામાં આવી છે. આશ્રમના સંચાલકોએ મહંત મહાદેવ ભારતી ગુમ થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. આ સમગ્ર મામલાને લઈ ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ એના CCTV પણ સામે આવ્યા છે, જેમાં તેઓ વહેલી સવારના 3:47 વાગ્યે આશ્રમમાંથી નીકળીને જતા જોવા મળે છે. આ સમગ્ર મામલાને લઈ સવારના 8 વાગ્યા આસપાસ ભારતી આશ્રમના સંચાલકો પોલીસને ભારતી બાપુ ગુમ થયાની જાણ કરે છે અને ત્યારબાદ પોલીસ તપાસ હાથ ધરે છે. ભવનાથ પોલીસ 8:30 વાગ્યા આસપાસ આશ્રમે પહોંચી હતી અને સંબંધિત લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ CCTV ફૂટેજની ચકાસણીઓ ચાલી રહી છે. ભારતી આશ્રમના ગુમ થયેલા મહંત 1008 મહામંડલેશ્વર મહાદેવ ભારતીએ આશ્રમના એક ટ્રસ્ટીને મોડી રાત્રે 3:30 આસપાસ ફોન કરીને કહ્યું હતું કે હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાઓ, મારી ભૂલ થઈ ગઈ, હું ફરી પાછો આશ્રમે આવવા માંગુ છું. ફોન આવતાની સાથે જ ભારતી આશ્રમના સંચાલકો સેવકોએ પોલીસને જાણ કરી અને પોલીસ તેમજ સેવકગણ તાત્કાલિક જટાશંકર પહોંચ્યા હતા.
પરંતુ ત્યાંથી પણ બાપુ ગુમ થઈ ગયા હતા. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે વહેલી સવાર સુધી બાપુની શોધખોળ હાથ ધરી હતી અને હાલ પણ અલગ અલગ સીસીટીવી તેમજ મોબાઈલ લોકેશનના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મતદાર યાદીની સુધારણા, સસ્તા અનાજની દુકાનોની હડતાળ, આંગણવાડી કાર્યકરોનું આંદોલન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ, નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ, જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક.
જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101 પ્લસ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં આજે સોમવારે સવારે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ચૂંટણી અધિકારીએ મીડિયાના માધ્યમથી લોકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ તારીખ 7/2/2026 સુધી ચાલશે. આવતીકાલ તારીખ 4/11/2025 થી તારીખ 4/12/2025 સુધી ગણતરીનો સમયગાળો અને તારીખ 4 ડિસેમ્બર 2025 સુધીમાં મતદાન મથકોનું રેશનલાઇઝેશન રીઅરેન્જમેન્ટ કરવામાં આવશે. આ દરમિયાન BLO દ્વારા મતદારોના ઘરે જે ફોર્મ આપવામાં આવશે જે ભરી નાગરિકોએ પરત કરવાના રહેશે. તારીખ 9/12/2025 રોજ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ થશે અને તારીખ 9/12/2025 થી તારીખ 8/1/2026 સુધી મતદારો હક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. ત્યારબાદ મતદાર યાદીમાં જે ફેરફારો થશે તેનો સમાવેશ કરીને 7મી ફેબ્રુઆરીના રોજ જામનગર શહેર જિલ્લાની આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR એટલે સઘન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે, જે અંતર્ગત હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણાની કામગીરી ને લગતી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આવતીકાલ તારીખ 4/11/2025 થી BLO દરેક મતદારોના ઘરે ઘરે જઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે. 4/11 થી 4/12 સુધીમાં BLO દ્વારા દરેક મતદારોને એમના ઘરે આ મતદારની ગણતરીનું ફોર્મ છે એ મોકલવામાં આવશે. ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી તમામ મતદારો પોતાનું હક દાવાઓ રજૂ કરી શકશે અને ત્યારબાદ આની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી શકશે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો સાથે અમારી પરામર્શ બેઠક પૂર્ણ કરી દેવામાં આવેલી છે. જિલ્લા કક્ષાની તમામ BLOને તારીખ 1/11 થી 3/11 સુધીમાં આ કામગીરી કઈ રીતે કરવાની એની પણ સઘન તાલીમ આપવામાં આવેલી છે. આ સમયગાળા દરમિયાન નવેમ્બરથી 4 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન BLO દરેક મતદારના ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લે અને એન્યુમરેશન ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે મતદારો દ્વારા પરત આપવાના થાય છે એ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. ફોર્મ ભરવામાં એમને મદદરૂપ પણ થવામાં આવશે. રાજકીય પક્ષોને બૂથ લેવલ એજન્ટ BLA નિમવા માટે પણ અત્રેથી અપીલ કરવામાં આવી છે અને આ અંગેની આખરી મતદાર યાદીની સુધારણાની પ્રસિદ્ધિ 7 ફેબ્રુઆરી 2026ના રોજ કરી દેવામાં આવે છે. તો જામનગર જિલ્લાના તમામ મતદારોને આ અંગે અપીલ કરવામાં આવે છે કે BLO જ્યારે આપના ઘરની મુલાકાત લે ત્યારે આપણી પારદર્શક મતદાર યાદીના ગઠન માટે આપ સૌનો સાથ, સહકાર અને મદદ કરશો એવી અપીલ કરવામાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 3 દિવસથી રાશન કાર્ડની એટલે કે સસ્તા અનાજની હજારો દુકાનો બંધ છે.
સસ્તા અનાજની દુકાનોના ધારકોએ નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો સરકારમાંથી ઉપાડ્યો નથી, જેને પરિણામે સમગ્ર રાજ્યમાં 3.5 કરોડથી વધુ રાશન કાર્ડ ધારકોને નવેમ્બર મહિનાનું રાશન ક્યારે મળશે તે હાલ નક્કી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સસ્તા અનાજની દુકાનોના રાજ્ય કક્ષાના એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ એસોસિએશનની પડતર માંગણીઓ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સરકાર દ્વારા દાદ આપવામાં આવતી ન હોય એસોસિએશને ગત શનિવારથી સમગ્ર રાજ્યમાં સજ્જડ હડતાળ પાડીને સસ્તા અનાજની તમામ દુકાનો બંધ કરી દીધી છે. આ સમસ્યાનો ઉપાય શોધવા માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના પુરવઠા વિભાગના સચિવ મોના ખંધાર અને અન્ય અધિકારીઓ તેમજ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ પ્રહલાદ મોદી અને અન્ય હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ આ બેઠક નિષ્ફળ રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સરકાર ધમકીની ભાષામાં વાત કરી રહી છે. જામનગર જિલ્લાના તમામ 356 સસ્તા અનાજની દુકાનોના ધારકો પણ આ હડતાળમાં જોડાયા હોય. જામનગર શહેર જિલ્લાના 2.13 લાખ રાશન કાર્ડ ધારકોને હાલમાં અનાજ વિતરણ બંધ હોવાથી દેકારો બોલી ગયો છે. જામનગર જિલ્લાના દુકાનધારકોના એસોસિએશનના ઉપપ્રમુખ મનજી વાઘેલાએ જણાવ્યું છે કે જામનગર શહેર જિલ્લામાં સસ્તા અનાજનું વિતરણ બંધ છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆતો છતાં ઉકેલ ન આવતા હડતાળ જાહેર કરવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આજે સોમવારે પ્રહલાદ મોદી વડોદરા ખાતે હતા, ત્યાં તેમણે પત્રકારો સમક્ષ નિવેદન આપ્યું છે કે સરકાર અમારી માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે હવે અમારું એસોસિએશન સરકારના મંત્રી સાથે જ વાત કરશે, અન્ય કોઈની સાથે આ અંગે વાતચીત કરવામાં આવશે નહીં. જામનગરમાં સમગ્ર રાજ્યની માફક થોડા સમય આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા સરકારની નીતિઓનો વિરોધ થઈ રહ્યો છે. વધુ એક વખત આ મહિલાઓ વિરોધમાં ઉતરી છે. આ વખતે આંગણવાડી મહિલા કાર્યકરોએ તેમને સરકારે આપેલા સિમ કાર્ડ સરકારને પરત આપી દીધા છે. સરકારે મહિલાઓ અને બાળકો માટે કરવાના થતા ઓનલાઈન કામો માટે 7 વર્ષ અગાઉ મહિલા આંગણવાડી કાર્યકરોને સિમ કાર્ડ આપ્યા હતા. 7 વર્ષથી સરકારે આ મહિલા કાર્યકરોને સિમ કાર્ડ જેમાં લગાડી શકાય એ પ્રકારના મોબાઈલ ફોન આપ્યા નથી. આથી આ મહિલા કાર્યકરો પોતાના અંગત મોબાઈલનો ઉપયોગ કરીને અત્યાર સુધી સરકારનું કામ કરી આપતા હતા. હવે આ મહિલા કાર્યકરોએ સરકારને સિમ કાર્ડ પરત આપી દીધા છે અને હવે અમે ઓનલાઈન કામગીરીઓ નહીં કરીએ એવું જાહેર કરી દીધું છે, જેને કારણે મહિલાઓ અને બાળકો માટેના આંગણવાડી હસ્તકના સરકારી કામો અને યોજનાઓ હાલ ઠપ થઈ ગયા છે. આ ઉપરાંત આંગણવાડી મહિલા કાર્યકરોએ બીજો મુદ્દો એ ઉઠાવ્યો છે કે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે ગુજરાત સરકારે મહિલા આંગણવાડી કાર્યકરોનો માસિક પગાર ₹24,800 કરી આપવો. આમ છતાં સરકાર આ દિશામાં આગળ વધી નથી. મહિલા આંગણવાડી કાર્યકરો પાસે ₹10,000ના વેતનના કામ કરાવવામાં આવે છે. આ ઉપરાંત આંગણવાડી બહેનોનું કહેવું એમ છે કે અમે આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે કામ કરી રહ્યા છીએ તો પણ સરકારી અધિકારીઓ અમને દબડાવે ધમકાવે છે. આજે સોમવારે સવારે જામનગર મહાનગરપાલિકા ખાતે આંગણવાડી મહિલા કાર્યકરોએ પોતાના સરકારે આપેલા સિમ કાર્ડ અધિકારી સમક્ષ જમા કરાવી દીધા છે, એટલે કે સરેન્ડર કરી દીધા છે. આગામી સમયમાં રાજ્ય કક્ષાએ આ મહિલા કાર્યકરો આક્રોશ રેલી યોજશે. આ સમગ્ર વિષય અંગે મહિલા કાર્યકરો વતી મેઘના ચતવાણીએ આપેલી વિગતો અને મહાનગરપાલિકામાં બાળ મહિલા અધિકારી તરીકે કામ કરતા પૃથ્વી ભગત નામના મહિલા અધિકારીએ સમગ્ર બાબત અંગે સરકારનો જે બચાવ કર્યો છે તે બંને બાબતો પ્રસ્તુત છે. હવે અમારા મહામંત્રીની મળેલી સૂચના મુજબ જે સરકારે 7 વર્ષથી અમને મોબાઈલ પ્રોવાઈડ કરેલા નથી, છતાં સિમ કાર્ડ જે પ્રોવાઈડ કર્યા હતા એ સિમ કાર્ડમાં અમે કામ કરતા હતા અત્યાર લગી. એ સિમ કાર્ડ અમે મોબાઈલ વગર શેમાં યુઝ કરીએ? બરોબર, મોબાઈલ ન આપવા છતાં 7 વર્ષથી મોબાઈલ અમને પ્રોવાઈડ કરેલો નથી અને એ મોબાઈલ અત્યારે હાલ એવી પોઝિશનમાં નથી. હવે અમે અમારા ઘરના મોબાઈલમાં બધું સિમ કાર્ડ રાખી અને ટોટલી કામગીરી કરીએ છીએ, છતાંય સરકારની ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં અમને મોબાઈલ પ્રોવાઈડ થતા નથી. બીજું વસ્તુ, હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે, બરોબર છે. આંગણવાડી કર્મચારીને 24,800 પગાર કરવાનો તો અત્યાર સુધી કોઈ હજી સુધી સ્વીકારેલો નથી. પછી ઓનલાઈન કામગીરી મોબાઈલ ન હોવા છતાં બહેનો કરે છે ને કદાચ કોઈ કામગીરીમાં કોઈ ભૂલચૂક રહી જાય તો અધિકારી તરફથી સીધી જ બહેનોને કપાત કરવામાં આવે છે, ઉતારી મૂકવાની ધમકી આપવામાં આવે છે. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ અને આજથી અમે ઓનલાઈન આ બધા સિમ કાર્ડ અત્યારે જે તે અધિકારી પીઓ સીડીપીઓને અમે સરેન્ડર કરીએ છીએ અને આજથી લઈ અને તમામ ગુજરાતમાં દરેક જિલ્લામાં પ્રોગ્રામ થઈ ચૂક્યા છે. તમામ જિલ્લામાં અમે બધી બહેનોને એ જ અરજ કરીએ છીએ કે સિમ કાર્ડ ગવર્મેન્ટને અત્યારે અમે સરેન્ડર કરીએ છીએ. આજથી ઓનલાઈન ટોટલી કામગીરી બંધ રહેશે. ઓફલાઈન અમે જે કામગીરી અમારી કરીએ છીએ એ ચાલુ જ રહેશે, પણ ઓનલાઈન સરકારને એક જાતનો ડેટા આપવામાં આવશે નહીં. અને જ્યાં લગી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં લગી અચોક્કસ સમય કે અચોક્કસ મુદત સુધી અમે આ કામગીરી ચાલુ જ રાખીશું. અને 10 નવેમ્બરે ગુજરાત પ્રદેશની આખા લેવલની અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આક્રોશ રેલીનું આયોજન કરેલું છે. તેમાં બધા જ બહેનો જોડાવાના છે. તો મારી બધા જ બહેનોને અરજ છે કે ત્યાં આગળ બધા આવી જાય સમયસર. અને એક વસ્તુ તો મીડિયા માધ્યમ મારા દ્વારા ખાસ કહેવું છે કે આ લડત અમારી હક માટેની છે.
તો મારી એક વસ્તુ ખાસ સરકારને કહેવું છે, જ્યારે પાયાની બહેનને, જ્યારે પાયાની જરૂરિયાતને, જ્યારે બાળકોનું પૂરક પોષણ કરનારની માતા છે, યશોદા માતા તરીકે એવોર્ડ તરીકે જ્યારે બહેનોને આપવામાં આવે છે, એ જ બહેનો છેલ્લા 7 વર્ષથી હેરાન થાય છે. અત્યારે 10,000ના પગારમાં અમે 1 મહિનો પૂરો કરીએ છીએ. એડવાન્સમાં નાસ્તાના ચૂકવણાના જીઆર છે, છતાંય 3 મહિના, 6 મહિના, 8 મહિના જેમ મન પડે ને એ પ્રમાણે અમને નાસ્તાના બિલ આપવામાં આવે છે. એ વારંવાર રજૂઆત કરીએ, લેખિત રજૂઆત કરીએ, કેટલી વખત તો મૌખિક રજૂઆત કરીએ, છતાંય આંખ આડા કાન કરી સરકાર બેસી ગઈ છે. તો આ જ વખતે ટોટલી ભારતીય મજદૂર સંઘની ટોટલી સંલગ્ન જેટલી પણ છે બધી જ બહેનો અત્યારે આક્રોશ રેલીમાં આજથી ઉતરીએ છીએ. આજથી ઓનલાઈન ટોટલી કામગીરી અમે બંધ કરીએ છીએ. અને સરકાર દ્વારા અમને આ પણ કહેવું છે કે અમને અમારી બહેનોને પાછળથી અધિકારીઓ હેરાન કરે છે કે તમે ઓનલાઈન હાજરી નહીં પૂરો તો તમે અમે છૂટા કરી દેશું, આ કરી દેશું. તો હકની લડાઈમાં અમે એ જ અપેક્ષા રાખીએ છીએ સરકાર સાથે કે સરકાર સાથે જો લડત હોય ત્યારે અધિકારી અમારે થોડીક વસ્તુને સમજે અને બહેનોને અનુરૂપ થવાની કોશિશ કરે, બહેનોને ખોટી રીતે હેરાનગતિ કે ખોટી રીતે દબાણ ન કરે. આજરોજ આંગણવાડી કાર્યકર દ્વારા સિમ કાર્ડ જમા કરાવવા માટે યુનિયનના બહેનો આવેલા છે. અમારી યુનિયનના બહેનોને એક જ અપીલ છે કે ભાઈ જે આપણે કામગીરી કરી રહ્યા છે એ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓનો સમાવેશ થાય છે. તો એ તમામનું અહિત ન થાય, કેમ કે જે એન્ટ્રીઓ કરવાની છે પોષણ ટ્રેકરમાં, એ પોષણ ટ્રેકરમાં તમામ એન્ટ્રીઓ ભૂલકાઓનું ભવિષ્ય જોડાયેલું છે, કેમ કે એમના આધારે આરટીઈનું આપણે સર્ટિફિકેટ ઇસ્યુ કરીએ છીએ. તો એ તમામ બધી વસ્તુઓના કારણે બાળકોને પ્રોબ્લેમ ન થાય, એ તમામ કારણોસર અમારી કાર્યકર બહેનોને એવી અપીલ છે કે ભાઈ એ આ સિમ કાર્ડ જમા ન કરાવે અને એમની જે રૂટીનનું કાર્ય છે એ ચાલુ રાખે. બીજા નંબરની વસ્તુ, એમની જે સરકાર સામે માંગ છે, સરકારમાં હાલ થોડા ઘણા પરિવર્તનો થયા છે. એ સબબ અત્યારે જે ફાઇલ પ્રક્રિયામાં છે એમની જે માંગણી છે કે ભાઈ આંગણવાડી કાર્યકરોને ફોન આપવામાં આવે અથવા તો રોકડ રકમ આપવામાં આવે, એમના દ્વારા ફોન લઈ શકે, તો એ તમામ કામગીરી હાલ ફાઇલ ઉપર છે. એ ટૂંક સમયમાં જ એ કામગીરી પૂર્ણ થવાના આરે છે. તો આ કામગીરી સિમ કાર્ડ ન જમા કરાવડાવી, એમની કામગીરી સતત ચાલુ રહે એટલા માટે આપણે બાળકો અને સરકાર બંનેનું હિત જળવાઈ રહે એ બાબતે અમારી અપીલ છે. 7 વર્ષ પહેલા અમારા દ્વારા સરકારશ્રી દ્વારા કેશ મોબાઈલ આપવામાં આવેલા છે, જે હમણાં ટૂંક સમયમાં 2 થી 3 વર્ષ પહેલા જે બધા મોબાઈલ બંધ થયેલા છે. એટલે બંધ થયેલા છે. યુનિયનવાળાની લીડરની તમામ લીડરોની એવી માંગણી હતી કે ભાઈ અમને આ ફરીથી ફોન આપવામાં આવે, એટલે એ ત્યારથી આ પ્રક્રિયા ચાલુ છે. હાલ સુધી હજી પતી નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં ટ્રાફિક જામ, રાજભા ગઢવીનો લોક ડાયરો બુધવારે અને એબીવીપી દ્વારા રજૂઆત. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કોણ કહે છે સોના બોલ, જ્યાં વિશ્વાસ ચમકે સોનાથી પણ વધારે.
તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 9811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખંભાળિયા રોડ પર બાયપાસ નજીક વધુ એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિસ્તારમાંથી પસાર થતું એક ટેન્કર કોઈ કારણસર ત્રાંસુ થઈ જઈને રોડ પર ફસાઈ જતા આ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામને કારણે સેંકડો વાહનો અને હજારો મુસાફરો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. સંખ્યાબંધ વાહનો ઘણો બધો સમય સુધી જામમાં ફસાયેલા રહ્યા બાદ આ હાઈવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત થઈ શક્યો હતો. ટ્રાફિક જામ દરમિયાન સંખ્યાબંધ વાહન ચાલકો અને મુસાફરોએ તથા ઇમરજન્સી વાહનોમાં સવાર લોકોએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો અનુભવ કર્યો હતો. દેશ વિદેશમાં લોકડાયરા દિવસે ને દિવસે આકર્ષણ વધતું જાય છે, જેને કારણે નાના મોટા પ્રસંગમાં લગભગ લોકો નાના મોટા કલાકારોને બોલાવીને લોકડાયરાનું આયોજન કરતા થયા છે. જામનગરમાં પણ ધનજીભાઈ કછટિયા પરિવાર દ્વારા જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના લોકડાયરાનું તારીખ 5મી નવેમ્બરને બુધવારે રાત્રે 10 કલાકે આયોજન કર્યું છે. આ લોકડાયરો રણજીતસાગર રોડ પર નદીના સામા કાંઠે કુબેર પાર્ક 1-2 ની બાજુમાં દામાનારાયણની વાડીમાં રાખવામાં આવ્યો છે. આ ભવ્ય લોકડાયરામાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી ઉપરાંત ગોપાલ સાધુ અને કમો કોઠારિયા ઉપસ્થિત રહેશે. આ લોકડાયરાનું લાઈવ પ્રસારણ જીટીપીએલ જામનગર કેબલની ચેનલ નંબર 982 પર બુધવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આ લોકડાયરામાં ઉપસ્થિત રહેવા યજમાન ધનજીભાઈ કછટિયા તથા કછટિયા પરિવારના ભાણેજ અને જાણીતા ડેવલપર સુમિતભાઈ પરમાર દ્વારા જામનગર જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રાજભા ગઢવીના લોક ડાયરાની સૌપ્રથમ 30 ઓક્ટોબરે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ કમોસમી વરસાદને કારણે 3 નવેમ્બર જાહેર થઈ હતી. ત્યારબાદ પણ કમોસમી વરસાદ વધુ પડતા હવે તારીખ 5 નવેમ્બરે રાજભા ગઢવીનો આ લોક ડાયરો યોજાશે તેમ લોક ડાયરાના યજમાન ધનજીભાઈ તથા ભાણેજ સુમિતભાઈ પરમારે જણાવ્યું છે. આજે સાંજે લોક ડાયરાના યજમાન ધનજીભાઈ કછટિયાએ જણાવ્યું હતું કે રાજભા ગઢવીના લોક ડાયરાનું અમારા પરિવારે ભવ્ય આયોજન કર્યું છે. તારીખ 5 નવેમ્બરને કારતક મહિનાની પૂનમના શુભ દિવસે આયોજન કરવામાં આવ્યું છે. રાજભા ગઢવી સાથે ગોપાલ સાધુ અને કીર્તિદાન ગઢવીનો લાડલો કમો કોઠારિયા ખાસ ઉપસ્થિત રહેશે. આ લોક ડાયરો તારીખ 5 નવેમ્બરને રાત્રિના 10 કલાકે શરૂ થશે અને વહેલી સવાર સુધી આ લોક ડાયરાની રંગત રાજભા ગઢવી સહિતના કલાકારો જમાવશે. આ લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા જીડીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ધનજીભાઈ કછટિયા અને ભાણેજ સુમિતભાઈ પરમારે જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. ચાલો સાંભળીએ ધનજીભાઈના સ્વમુખેથી લોક ડાયરાનું ભાવભર્યું નિમંત્રણ. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના જાણીતા એવા ડેવલપર્સ એવા સુમિતભાઈ પરમારની ઓફિસ આવ્યા છે. રાજ કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે અને ખાસ કરીને મળતાવડા સ્વભાવ છે એટલે આપણને વારંવાર આવવાની ઈચ્છા થાય. અને ખાસ કરીને એમના જે મામા એ એક ભાગવત કથાનું તો આયોજન કર્યું હતું અને એ જ પીરિયડમાં કમોસમી વરસાદ હતો જેને કારણે ભાગવત કથા તો પૂર્ણાવતિ થઈ ગઈ પણ એક લોક ડાયરાનું પણ એ સમયગાળામાં આયોજન કરવામાં આવ્યું હતું અને 28 તારીખે આ આયોજન હતું પરંતુ કમોસમી વરસાદ જે પ્રમાણે અહીંયા વરસી રહ્યો હતો એને કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે તારીખ 5 નવેમ્બરે આ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કલાકાર તરીકે રાજભા ગઢવી કે જે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કલાકાર છે અને એની ભેગા જે કીર્તિદાન ગઢવીના જે લાડલા કહેવાય એવા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ પણ પ્રખ્યાત થયા છે એવા એ સેલિબ્રિટી થઈ ગયા છે એવા કમાભાઈની પણ હાજરી રહેશે અને આ રીતે રાત્રે 10 વાગે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણી સાથે જે એના જે યજમાન છે એવા ધનજીભાઈ આપણી સાથે જોડાયેલા છે. કચ્છટિયા પરિવાર છે એ આ રીતે જોડાયેલ છે. એને પણ એક હરખ છે કે જામનગરની જાહેર જનતાને મારે આમંત્રણ આપવું છે. લોક ડાયરાનો લાહવો લઈ એવો એનો બેસ્ટ પ્રયત્ન છે. તો મને આજે આમંત્રણ કરવામાં આવ્યું હતું કે ભાઈ મારે પણ આ રીતે જીટીપીએલના માધ્યમથી આમંત્રણ દેવું છે. તો આપણી સાથે ધનજીભાઈ જોડાયેલા છે. આપણે એમને પૂછશું આમ બ્રાસપાટ ઉદ્યોગ ક્ષેત્રે જોડાયેલા છે એટલે ઉદ્યોગપતિ છે પણ એક જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ એની એક સારી ગણના થાય છે એની નોંધ લેવાય છે. બક્ષીપોચ મોહનલાલના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકેલા છે. તો આપણી સાથે ધનજીભાઈ જોડાયેલા છે. આપણે એમને પૂછશું ધનજીભાઈ જે પ્રમાણે લોક ડાયરાનું તમે આયોજન કર્યું છે શું એમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને કયા કયા કલાકારો આ લોક ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે? એમાં અમારે જે કચ્છટિયા પરિવાર દ્વારા જે લોક ડાયરાનું આયોજન છે તેમાં અમે રાજભા ગઢવી પછી એની સાથે ગોપાલભાઈ સાધુ છે એની સાથે લોકલાડીલા અમારા આપણે કમાભાઈ આપણે જે કંઈ છીએ એ આપણે કીર્તિદાનના ખાસ લાડલા એવા કમાભાઈ કોઠારિયાને અમે આમંત્રણ આપેલું છે ને એ આપણે 5 નવેમ્બરના રોજ અમારા નિવાસસ્થાન જે અમે કચ્છટિયા પરિવારનું નિવાસસ્થાન છે ત્યાં અમે ભાગવત સપ્તાહ હતું ત્યાં અમારે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે. એમાં ત્યાં રાત્રિના 10 વાગે એમાં આપણે તમામ જામનગરની જનતાને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. એ સિવાય તમામ મારા મિત્રો મંડળ છે જે આના માધ્યમથી જીટીપીએલના માધ્યમથી અમે એને આમંત્રણ આપીએ છીએ કારણ કે જનતામાં અમે રૂબરૂ નહીં ભૂકી શકીએ એના માટે અમે ત્યાં જીટીપીએલમાં અમે એનું એક ઇન્ટરવ્યૂ નાનું એક ઇન્ટરવ્યૂ આપીએ છીએ કે એ અમને બધું અમારા ત્યાં આંગણે બધા પધારો એવું અમે ખાસ કરીને અમારું ભાવભર્યું આમંત્રણ છે. તમે લોક ડાયરો માણવા માટે પધારો એવું ખાસ અમારું આમંત્રણ છે. લોક ડાયરાનું આયોજન તો કર્યું છે પણ લોક ડાયરા પ્રત્યે તમારી રુચિ કેમ જાગે છે? હા એના રુચિ તો એવું છે કે અમારે પહેલાંથી એવું હતું કે આપણે એક હનુમાન દાદાનું 150 વર્ષ પહેલાંનું એક નાનું એવું મંદિર હતું. એના માટે અમે પહેલાંથી અમે એવું હતું કે અમારે એક લોક ડાયરા ભાગવત સપ્તાહમાં કરી તો એમની સાથે લોક ડાયરો કરી કે એમાં આપણે એનો જીર્ણોદ્ધાર માટે ખાસ કરીને અમે એક લોક ડાયરાનું આયોજન કરેલું છે અમારા પરિવાર દ્વારા. ને અમારે ખાસ કરીને અમારા જે આજુબાજુમાં મિત્રો મંડળ એ લોકોએ કીધું તમે કે આ બધું આયોજન કરો તો અમે સાથ સહકાર આપશું. બીજું કે ખાસ કરીને અમારા રાજ કન્સ્ટ્રક્શનના બંને ભાઈઓ સુમિતભાઈ ને નીતિનભાઈ એ અમને ખાસ બહુ પ્રોત્સાહન આપે છે. કરીને લોક ડાયરાની અંદર જોયું છે મેં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તો એ માહિતી બધી વ્યવસ્થા કરી છે આપણે? હા અમે અંદાજે તો હજારો નહીં પણ કદાચ એથી વિશેષ માણસો સમાઈ શકે એવી વ્યવસ્થા અમે કરી છે. રાત્રિને કદાચ પાણીની સુવિધા હશે, ચાની સુવિધા હશે ને આવવા જવા માટે અમે સિક્યુરિટી રાખી હશે. ત્યાં આવવા માટે લોકેશનનો અમે એનું એક મૂકશું આમાં કે તમારે આરામથી ત્યાં આવી શકાય. ખાસ કરીને જેનું એડ્રેસ છે લોક ડાયરાનું એ શું છે લોકોને સમજાવો છે? હા એના માટે મારું એડ્રેસ છે રણજીત સાગર રોડ, કીર્તિપાન 80 ફૂટ રોડ, નદીના સામા કાંઠે, કુબેર 1-2ની બાજુમાં
દામાનાની વાડી સીધો સીસી રોડ ઠેઠ સુધી અમારે જ્યાં છે ને સ્થળ ત્યાં સુધી સીસી રોડ છે, ત્યાંથી તમને સિક્યુરિટી તમને બધી જગ્યાએ તમને ગાઈડ કરશે કે આ જગ્યાએ તમે જાઓ. ખાસ કરીને ધારો કે લોકો અત્યારે 4 વ્હીલ ને 2 વ્હીલ લઈને આવતા હોય, વાહનોની વાત કરીએ તો વાહનોની પણ પાર્કિંગની વ્યવસ્થા છે? હા, એના માટે પાર્કિંગ વ્યવસ્થા અમે બહુ સારી એવી કરી છે. 3 અલગ અલગ જગ્યાએ અમે એના પોઈન્ટ બનાવ્યા છે ને તમને બધી જગ્યાએ પાર્કિંગ ઠેઠ સુધી પૂગવા માટે તમને જગ્યા મળશે ને પાર્કિંગની સગવડ બહુ સારી એ સુવિધા અમે બનાવી છે. ટુ વ્હીલરની અલગ છે ને 4 વ્હીલની અલગ છે ને તમને બધી જગ્યાએ તમે એકવાર અંદર એન્ટ્રી થઈ જશો તો તમારે ફરી ગમે ત્યારે ગાડી કાઢવી હશે તો નીકળી શકશે. કાર્યક્રમ તો લગભગ હું માનું તો 10 વાગે શરૂ થશે, વહેલી સવાર સુધી ચાલે એવો કાર્યક્રમ હોય છે આપણો રાજબા ગઢવીનો? હા, એ તો એવું છે, ડાયરો એવો બધો છે, એ લોકો રંગત એવી જમાવી દેશે, આપણે સવારે 5 વાગ્યા ઉઠવાની મરજી નહીં થઈ શકે એવું હશે. કારણ કે આપણે ઘણા એના કાર્યક્રમમાં જોયા છે, પણ અમે એવું રાખ્યું ઈચ્છા છે કે તમે સવાર સુધી તમે બધા નિહાળી શકશો. ખાસ કરીને ધારો કે જીટીપીએલની જે કેબલ નેટવર્ક છે એમાં પણ તમે લાઈવ પ્રસારણ કરવાના છો? હાજી, અમારે જીટીપીએલ છે એમાં પ્રસારણ કરવાના છે. પછી એક અમારે જે વિડીયોગ્રાફી માટેની જે છે જલારામ ચેનલ છે આખી, એનું આપણે આમાં તમને મેન્શન કરાવી દઈશું, એમાં લાઈવ થવાનું છે ને જીટીપીએલમાં તો ખાસ થવાનું છે. ફરી એક આમંત્રણ આપી દે, લોકોને એમ લાગે કે ધનજીભાઈ આપણને પોતા જે યજમાન છે એમણે આપણને આમંત્રણ આપ્યું છે. હવે અમારો કચ્છટિયા પરિવાર પછી હું ધનજીભાઈ નાનજીભાઈ કચ્છટિયા મુખ્ય યજમાનના પરિવારના એક સભ્ય છું ને અમે કચ્છટિયા પરિવાર દ્વારા અમે તમામ જામનગરની જનતાને, આજુબાજુના વિસ્તારોને, ગામડામાં છે તે તમામને, જામનગર જિલ્લાને લ્યો એટલે તમામને અમે આમંત્રણ આપીએ. ભાવભર્યું આમંત્રણ છે. અમારા નિવાસસ્થાને પધારો, અમારા જે કાર્યક્રમ છે ડાયરો એમાં તમે પધારો ખાસ કરીને. એટલે આ રીતે તમે જોયું કે આ ધનજીભાઈ કચ્છટિયા હતા અને ખાસ કરીને ઉદ્યોગપતિ છે અને ખાસ કરીને જાહેર જીવનમાં રહેલા વ્યક્તિ છે, એટલે દરેક પ્રત્યે લાગણી પણ હોય અને ખાસ કરીને લોક ડાયરો જે કરે છે એના યજમાન તો છે જ, પણ રાજબા ગઢવી સાથે પણ એક નજીકનો નાતો ધરાવે છે, એનો પણ એનો સાથે ભાવ જોડાયેલો હોય, એટલે લગભગ આ કાર્યક્રમ સફળ થાય. પ્રસંગ એવા હોય છે કે આ માણસો અહીંયા પ્રસંગ સફળ થાય છે, એટલે એટલા માટે આપણે આમંત્રણ કર્યા છે અને ખાસ કરીને જે પ્રમાણેનું ભાવભર્યું આમંત્રણ છે એ આમંત્રણનો સ્વીકાર કરી જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ આપને અનુરોધ કરે છે કે આ રાજબા ગઢવીના કાર્યક્રમનો લાભ લેવો. જામનગરમાં દર વેકેશનમાં કેટલીક ખાનગી સ્કૂલો સરકારની મનાઈ હોવા છતાં વેકેશન દરમિયાન પણ અભ્યાસ કાર્ય ચાલુ રાખે છે. આમ છતાં સરકારની પ્રતિનિધિ કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ પ્રકારની ખાનગી શાળાઓ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આવું વધુ એક વખત બન્યું છે. આ દિવાળીના વેકેશનમાં પણ કેટલીક ખાનગી શાળાઓ અભ્યાસ કાર્ય કરાવી રહી હતી. દિવાળીનું આ વેકેશન 6 નવેમ્બરે ખુલે છે. આમ છતાં આજની તારીખે કેટલીક ખાનગી શાળાઓ અભ્યાસ કાર્ય કરાવી રહી હોય. આ પ્રકારની શાળાના વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ વેકેશનનો લાભ લઈ શકતા નથી, બહાર ગામ જઈ શકતા નથી. આ સમગ્ર વિષય અંગે આજે સોમવારે સવારે એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં રજૂઆત કરી છે. આ આખી બાબત અંગે એબીવીપીના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી વિગતો અને જિલ્લા શિક્ષણ અધિકારીની ગેરહાજરીમાં જવાબદારી સંભાળતા છત્રપાલસિંહ જાડેજા નામના અધિકારીએ આપેલો છાપેલો જવાબ પ્રસ્તુત છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરના ડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 6/11 સુધી જે સરકારનો પરિપત્ર છે કે જે દિવાળી વેકેશન છે રહેવાનું, પણ ડીઓ સાહેબના ધ્યાનમાં ના હોય તો કાં તો એના ખુરશી સુધી કે એને કે પૈસા પહોંચાયો વિદ્યાર્થી પરિષદને લાગી રહ્યું છે. કેટલીક ખાનગી શાળાઓ છે આ વેકેશન દરમિયાન ચાલુ છે, એટલે કેટલી તો જાહેર રજામાં પણ આ સ્કૂલો જે ખાનગી ચાલુ રહેતી હોય છે. એટલે વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે 6 તારીખ લગીનો જે પરિપત્ર છે એને લઈ આવતીકાલે એટલે કે 4 તારીખે જેટલી પણ શાળાઓ ખાનગી શરૂ છે એ બધી જ શાળાઓને ત્વરિતપણે બંધ કરી દેવામાં આવે. અન્યથા આવતીકાલે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોટી સંખ્યામાં ડીઓ સાહેબ સામે આંદોલન કરશે. એની સંપૂર્ણ જવાબદારી ડીઓ સાહેબની રહેશે. એબીવીપીના વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. એની રજૂઆત છે કે દિવાળીના વેકેશનમાં કેટલીક શાળાઓ ચાલુ રહેલ હતી. તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક તપાસ અધિકારીઓને મોકલી અને તપાસ કરશો અને એનો યોગ્ય કાર્યવાહી કરી અને જે ચાલુ રહેતી શાળાઓને અમે બંધ કરવાની કાર્યવાહી કરશું. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું સીએનું પરિણામ જાહેર અને નગરમાં તુલસી વિવાહ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ.
વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સપ્ટેમ્બર સત્રની ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના પરિણામો જાહેર કર્યા છે. ICAIએ સમયપત્રક પહેલા જ પરિણામો જાહેર કર્યા છે. ફાઇનલ એક્ઝામિનેશનના બંને ગ્રુપનું 16.23% પરિણામ આવ્યું છે.
16,800માંથી 2,727 ઉમેદવાર પાસ થયા છે. ઇન્ટરમીડિયેટ એક્ઝામના બંને ગ્રુપનું 10.6% પરિણામ આવ્યું છે, જેમાં 36,398માંથી 3,663 ઉમેદવાર પાસ થયા છે. ફાઉન્ડેશન એક્ઝામનું 14.78% પરિણામ જાહેર કરાયું છે, જેમાં 98,827માંથી 14,609 ઉમેદવાર પાસ થયા છે. રાજકોટના ઉમેદવાર જીગર રાજનો ભારતમાં 20મો રેન્ક આવ્યો છે. સીએ ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ થયો છે, તેમજ સીએ ફાઇનલમાં ટોપ 50માં અમદાવાદના 5 ઉમેદવારોનો સમાવેશ થયો છે. અમદાવાદની કૃતિ શર્માનો સીએ ઇન્ટરમીડિયેટમાં ભારતમાં રેન્ક 2 આવ્યો છે. આ વર્ષે દેશભરમાંથી 2.5 લાખથી વધુ ઉમેદવારોએ ફાઉન્ડેશન પરીક્ષા આપી હતી. કુલ 98,827 ઉમેદવારોએ ફાઉન્ડેશન પરીક્ષા આપી હતી. ચેન્નાઈની એલ રાજલક્ષ્મી 360 માર્ક્સ સાથે ફાઉન્ડેશન પરીક્ષામાં ટોપ પર રહી હતી. ત્યારબાદ પ્રેમ અગ્રવાલ 354 માર્ક્સ સાથે બીજા ક્રમે અને નીલ રાજેશ શાહ 353 માર્ક્સ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. ગઈકાલે રવિવારે દેવ દિવાળી અને દેવઉઠી એકાદશીનો તહેવાર હતો. આ તહેવાર નિમિત્તે સમગ્ર જામનગરના ભાવિક નગરજનોએ એકાદશી અને દેવ દિવાળી પર્વની ઉજવણી કરી હતી. છોટી કાશી જામનગરના મોટાભાગના ધર્મસ્થાનોમાં એકાદશી નિમિત્તે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ તુલસી વિવાહના મુહૂર્ત પ્રમાણે ગઈકાલે રવિવારે સંધ્યા સમયે ભાવિકોએ વિધિવત રીતે છોડ સ્વરૂપ તુલસીજીના વિવાહ શાલિગ્રામ સ્વરૂપ વિષ્ણુજી સાથે યોજ્યા હતા અને આ વિવાહનો આનંદ માણ્યો હતો. કેટલાક ભાવિકોએ પોતાના નિવાસ સ્થાનોએ આ પ્રસંગ ધામધૂમથી પણ ઉજવ્યો હતો. જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા શ્રી માધવરાયજી મંદિર, કિસાન ચોક નજીક આવેલા શ્રી દ્વારકાપુરી મંદિર, ચૌહાણફળી નજીક આવેલા શ્રી પુરુષોત્તમજી મંદિર, શ્રી સત્યનારાયણ મંદિર, લીમડા લાઇનમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ઉપરાંત શ્રી મોટી હવેલી, શ્રી દાવજીની હવેલી અને શ્રીનાથજીની હવેલી સહિતના ધર્મસ્થાનોમાં તુલસી વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી હતી, જેમાં હજારો ભાવિકો ખાસ કરીને મહિલાઓ મોટા પ્રમાણમાં જોડાયા હતા. ક્રિકેટ વિશ્વની સૌથી મોટી સંસ્થા આઈસીસી દ્વારા આયોજિત 50-50 ઓવરના વન ડે ક્રિકેટ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ હાંસલ કરી છે, જેને કારણે સમગ્ર દેશમાં ખાસ કરીને મહિલાઓમાં ખૂબ જ ઉમંગ જોવા મળી રહ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ફાઇનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન બનતા ગઈકાલે રવિવારે રાત્રે વધુ એક વખત સમગ્ર દેશમાં ક્રિકેટ ફીવર છવાઈ ગયો હતો. મહિલા ક્રિકેટ ટીમની આ જીતને વધાવવા માટે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક મહિલા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા શહેરના હવાઈચોક વિસ્તારમાં ભવ્ય વિજયના વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર ક્રિસ્સાબેન સોઢા અને શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહિલાઓ આ ઉજવણીમાં જોડાયા હતા. આ તકે આ વિસ્તારના કોર્પોરેટર મનીષ કનખરા વગેરે પુરુષો પણ આ મહિલાઓની સાથે જીતના જશ્નમાં જોડાયા હતા. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં વિસ્તાર પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન નજીકનો વિસ્તાર હોવા છતાં અને બર્ધન ચોકમાં હંગામી પોલીસ ચોકી હોવા છતાં આ વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વએ એક વૃદ્ધના હાથમાંથી થેલી આંચકીને નાસી છૂટવાની હિંમત દેખાડી છે. તેનો મતલબ એ થાય છે કે આ પ્રકારના તત્વો પર પોલીસની કોઈ ધાક નથી. કોઈ આ ઘટનાના વિડીયો વાયરલ કર્યા છે, જેમાં જોવા મળે છે કે વૃદ્ધાની થેલી લૂંટીને ભાગી જતો શખ્સ રોડ પર દોડી રહ્યો છે, જેને કોઈ પકડતું નથી. જો કે આ શખ્સે વૃદ્ધાના હાથમાંથી થેલી ઝૂંટવી લીધી હોય એવા વિડીયો ફૂટેજ આ ઘટનાના વાયરલ વિડીયોમાં ક્યાંય દેખાતા નથી. આ ભાગી રહેલા શખ્સને પકડવા માટે એક વ્યક્તિ આ શખ્સની પાછળ દોડી રહી છે એવું વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આ બનાવે બર્ધન ચોક વિસ્તારમાં ચકચાર જગાવી છે. થેલી લૂંટીને ભાગી ગયેલો આ શખ્સ ઝડપાઈ ગયો છે કે કેમ તે વિગતો જાહેર થઈ નથી. ઓક્ટોબર-નવેમ્બર મહિનાના કમોસમી વરસાદને કારણે હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે. આ કમોસમી વરસાદને કારણે પશુ માટેનો ચારો પણ પલળી ગયો છે, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ ખાતે ભાણવડ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સન્માનજનક સહાય આપવાની માંગ કરવાની સાથે સાથે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર ઉદ્યોગકારોની લોન માફ કરી શકે તો ખેડૂતો સાથે શા માટે અન્યાય થઈ રહ્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કમોસમી વરસાદથી માવઠાગ્રસ્ત બનેલા વિસ્તારોની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનતી ભારતીય મહિલા ટીમ. 5 પેજની નોંધ આશ્રમમાં છોડીને જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત ગુમ થઈ જતા ચકચાર.
જામનગરમાં મતદાર યાદીની સઘન સુધારણા અંગે વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર કેતન ઠક્કર. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ સસ્તા અનાજની દુકાનો સતત ત્રીજે દિવસે બંધ રહેતા રાશન કાર્ડ ધારકોમાં ભારે ઉચાટ. જામનગરમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીના તારીખ 5 નવેમ્બરને બુધવારે લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવતા યજમાન ધનજીભાઈ કછટિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.